લેક્ચરોમાં ધોરણ 11 સાયન્સનું ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે મૂળ કોન્સેપ્ટ આખું ક્લિયર કરીશું, બરાબર, અને એક્ઝામ્પલ તમને આપેલા છે. તો અત્યારે આપણે ચર્ચા કરીશું કાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેમાં ખાસ તેના કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિની ચર્ચા કરીશું. દરેક મિત્રો કે આ ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બેઝિક પાયો છે, એટલે અહીંયા દરેક ટોપિક સમજી વિચારી અને તૈયાર કરવાનો છે. શબ્દ જો લખે છે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, મતલબ મેઇન શબ્દ તમારો કોણ છે? હવે તો અહીંયા મેઇન શબ્દ તમારો આવે છે કાર્બન. ધ્યાન જોઈએ. આવે તો આપણે એક અભ્યાસ કરતો કાર્બનમાં એક પ્રકારનો ગુણ છે જેને કહેવાય છે કેટેનેશનનો ગુણધર્મ કહેવાય છે. ધ્યાન જોઈએ. આવે કે આ ગુણધર્મ તમે ધોરણ 10 માં ભણી ગયા છો. મતલબ જે કાર્બન છે, કાર્બન અન્ય કાર્બન સાથે લાંબી શૃંખલા બનાવવાનો ગુણધર્મ ધરાવે છે, જેને શું કહેવાય છે? કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. એ પણ ભણી ગયા કે કાર્બન જે અન્ય તત્વો સાથે સહસંયોજક બંધ દ્વારા અનેક સંયોજનો બનાવે છે, જેમ કે કાર્બન H સાથે, S સાથે, P સાથે, એવા અન્ય તત્વો સાથે શું કરે છે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા શું કરે છે? સહસંયોજક બંધ બનાવી અને અનેકવિધ સંયોજનો બનાવે છે. અને આ પ્રકારના સંયોજનો અભ્યાસ માટે ધ્યાન આપજો કે આ પ્રકારના સંયોજનોના અભ્યાસ માટે રસાયણ વિજ્ઞાનમાં એક અલગ શાખા છે, જેને શું કહેવાય છે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આપણે આ ચેપ્ટરમાં જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરીશું. ચલો એક વાર ધ્યાનથી જોઈએ. તો જણાવજો મિત્રો કે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે
સંયોજનો અતિશય અગત્યના છે. હાલમાં તમે જોઈ શકો છો કે ઔષધો, કાપડ, રંગકો, પોલિમર પદાર્થો, આ બધા જ કોના છે? ઇટ્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. મતલબ જીવન જીવવા માટે કાર્બનિક સંયોજનો અતિશય અગત્યના છે. ધ્યાન આપજો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે ને એ લગભગ કહી શકાય છે કે 200 વર્ષ જૂનું છે. એ કહેવાય છે કે કાર્બનિક સંયોજનો જે છે ને, ધ્યાન આપજો, કાર્બનિક સંયોજનો કે જે ક્યાંથી મળે છે આપણને? તો સજીવ સ્ત્રોતમાંથી મળે છે. મતલબ ધ્યાન આપજો કે કાર્બનિક સંયોજનો માટે એક માન્યતા હતી કે આ પ્રકારના સંયોજનો આપણે બનાવી શકતા નથી. મતલબ કઈ એવું હતું કે કુદરતમાં એક ઉર્જા છે જે આ પ્રકારના કાર્બનિક સંયોજનો બનાવી શકાય છે. પરંતુ સૌ પ્રથમ ધ્યાન આપજો કે 1828 માં સૌ પ્રથમ 1828 માં ફ્રિડરિચ વોલરે શું કર્યું? તો અકાર્બનિક સંયોજન માં તેમણે પ્રથમવાર શું બનાવ્યું હતું? કાર્બનિક સંયોજન બનાવ્યું. કોનામાંથી? તો એમની પાસે તો એમોનિયમ સાયનાઇડ હતું. NH4Cl જેને કહેવાય છે એમોનિયમ સાયનાઇડ. તો સૌપ્રથમ એમને એમોનિયમ સાયનાઇડ માંથી શું બનાવે? યુરિયા બનાવે. આપણું કોણ છે? તો અકાર્બનિક સંયોજન છે. આપણું કોણ છે? તો કાર્બનિક સંયોજન. સૌપ્રથમ એમને અકાર્બનિક સંયોજન એમોનિયમ સાયનાઇડ માંથી યુરિયા બનાવ્યું. ત્યારબાદ ધ્યાન આપજો કે 1845 માં કોલ્બે નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો એસિટિક એસિડ, ત્યારબાદ 1856 માં બર્થલોટે શું કર્યું? તો પ્રયોગશાળામાં મિથેનનું નિર્માણ કર્યું. તો એક માન્યતા શોધી કે આ પ્રકારના કાર્બનિક સંયોજનો ફક્ત કુદરતમાંથી જ મળી આવે છે. એ માન્યતા કોને દૂર કરી? તો પ્રથમ ફ્રિડરિચ વોલરે 1828 માં પ્રયોગશાળામાં અકાર્બનિક સંયોજન એમોનિયમ સાયનાઇડ માંથી યુરિયા બનાવ્યું. ત્યારબાદ 1845 માં કોલ્બે નામના વૈજ્ઞાનિકે એસિડિક એસિડ નિર્માણ કર્યું અને 1856 માં બર્થલોટે શું કર્યું? લેબમાં મિથેન બનાવ્યું. મતલબ હાલમાં કહી શકાય છે કે હાલમાં મળતા હાલમાં 90% કાર્બનિક સંયોજનો કહેવાય છે પ્રયોગશાળામાં
સંશ્લેષિત કરી શકાય છે. પણ સિમ્પલ છે. આપણે જે ડ્રગ્સ લઈએ છીએ, આપણે જે એલોપેથિક દવાઓ છે, આપણી પાસે જે એલોપેથિક દવા છે ને, મતલબ પેરાસિટામોલ, એસ્પિરિન, હાઇડ્રોક્વિનોન, આ દરેક ઇટ ઇઝ બીકોઝ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો આ પ્રમાણે ધ્યાન આપજો કે આપણે અહીંયા અભ્યાસ કરતા પહેલા કાર્બનિક સંયોજન કોને કહેવાય? તો સજીવ સ્વરૂપમાંથી મળતા સંયોજન શું કહેવાય? કાર્બનિક સંયોજન કહી શકીએ છીએ. આની એક માન્યતા શું હતી કે આ પ્રકારના પદાર્થો ફક્ત અને ફક્ત એક કુદરતમાંથી જ મળી આવે છે, કે કુદરતની એક પ્રકારની ઉર્જા છે કે જે આ પ્રકારના સંયોજનો બનાવે છે. તો આ માન્યતાને દૂર કરી પ્રથમ વાર 1828 કોણ દૂર કરી? ફ્રિડરિચ વોલરે એમોનિયમ સાયનાઇડમાંથી યુરિયા બનાવ્યો. ત્યારબાદ 1845 કોલ્બે એસિટિક એસિડ નિર્માણ કર્યું. 1856 બોર્સલેટે શું કર્યું છે? મિથેન વાયુનું નિર્માણ કર્યું. તો આ પ્રમાણે કહેવાય છે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન હાલમાં જે પણ કાર્બનિક સંયોજનો છે દરેક લગભગ 90% કાર્બનિક સંયોજનો પ્રયોગશાળામાં નિર્માણ કરવામાં આવ્યા છે. ચલો ત્યાં ચલો બેટા. તો કાર્બનિક સંયોજનોમાં સૌથી સરળ સંયોજન જે કોણ છે? ઇટ્સ કોલ્ડ હાઇડ્રોકાર્બન. મતલબ આ પ્રકારના સંયોજનમાં બે તત્વો છે, એક હાઇડ્રોજન અને બીજું કાર્બન. આમ હાઇડ્રોજન અને કાર્બન થી બનતા સંયોજનો શું કહેવાય છે? હાઇડ્રોકાર્બન કહે છે. તો ધ્યાન રાખજો બેટા, હાઇડ્રોકાર્બનનો અભ્યાસ કરતા પહેલા આપણે જે કાર્બન છે કાર્બનની ચતુસંયોજકતા નો અભ્યાસ જરૂરી બને છે. ઇટ્સ કોલ્ડ ટેટ્રા વેલેન્સ ઓફ કાર્બન. તેને કહેવાય છે ટેટ્રા વેલેન્સી ઓફ કાર્બન. તો આપણને જે કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક ખબર છે, Z બરાબર 6. તમે ભણી ગયા છો 10th માં કેવું હતું? તમે આમ લખતા હતા કે 2 અને 4. હવે આપણે થોડું ડીપમાં જઈશું. આપણે લખીએ કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ તો શું આવશે? 1s2 2s2 2px1 અને 2py1. આ જે ઉપર છે કોણ છે? તો કાર્બનની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન છે. 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2, 2px માં 1, 2py માં 1 આમ, અને 2pz માં એક પણ ઇલેક્ટ્રોન છે અને 2pz 0. આ છે કાર્બનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના. હવે આપણે શું કરીએ છીએ? કાર્બનને આપણે ઉત્તેજિત અવસ્થામાં શું લખીએ છીએ? ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. મતલબ શું થશે કે 2s નો એક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી ને બહારની 2p કક્ષામાં ગોઠવાશે. તો આપણને કંઈક આ પ્રમાણે થશે: 1s2 2s1 2px1 2py1 અને 2pz. ધ્યાન આપજો, આજે આગળ દર્શાવે છે 1 2 એ શું કક્ષા ક્રમાંક દર્શાવે છે. મતલબ કહી શકાય છે કે આ આપણું કાર્બનનું કેન્દ્ર છે. કાર્બનના કેન્દ્રમાં શું છે? 6 પ્રોટોન છે અને 6 શું છે? ન્યુટ્રોન છે. આની 1s કક્ષક અને ની 2s. તો ધ્યાન આપજો, અહીંયા 1s છે અને આ 2s છે અને 2p છે. મતલબ ધ્યાન આપજો કે અહીંયા અંદરની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને બહાર કેટલા છે? 1 2 3 અને 4
જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ને, ફરીથી બોલું છું, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે હંમેશા ધ્યાન આપજો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એ રાસાયણિક બંધનનો ભાગ લે છે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન રક્ષિત હોવાથી એ ભાગ લઈ શકતા નથી. તો ધ્યાન આપજો, અહીંયા આપણે જોઈએ છે તો કાર્બનની બાહ્યતમ કક્ષાના શું છે? 4 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 4. તો ધ્યાન આપજો, કોઈ પણ તત્વો શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવી અથવા ઇલેક્ટ્રોન મેળવી એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. મતલબ શું કરે છે કે કોઈ પણ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી એ નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણને ખબર છે કે અહીંયા એક તરફ હિલિયમ છે જેનો ક્રમાંક Z બરાબર 2 છે, એક તરફ નિયોન છે તેનો ક્રમાંક Z બરાબર 10 છે. આ બંને આ પણ કોણ છે? નિષ્ક્રિય વાયુ છે. ના, આ પણ કોણ છે? તો નિષ્ક્રિય વાયુ છે. અને કાર્બન મધ્યમાં છે, Z બરાબર 6. મતલબ ધ્યાન આપજો કે આ પ્રમાણે કાર્બન શું કરે છે? બે કાર્ય કરશે. ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવશે. આ બંને ક્રિયા કરી અને શું કરે છે? તો નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો હિલિયમની રચના પ્રાપ્ત કરે છે. એટલે કે કાર્બન જે છે, જો કાર્બન એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને છે? C+4 બને છે. અને C+4 બને તો એ શું છે? હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. ધ્યાન રાખજો, તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયાને શું કહેવાય છે? આયનીકરણ કરે છે. તો બેટા ધ્યાન રાખજો. હવે તો અહીંયા કાર્બનને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા વધુ પ્રમાણમાં આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે છે. શું છે? વધુ પ્રમાણમાં આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે છે. મતલબ કોઈ પણ વાયુ તત્વોમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઊર્જા વપરાય છે તેને શું કહેવાય છે? તેની આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. જો કાર્બનને નિયન જે રચના પ્રાપ્ત કરવી હોય તેને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો શું થશે? કાર્બન એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો એની પર 4 શું આવે છે? C-4 આવે છે. બરાબર. અને આ ક્રિયા કરવા માટે એને વધુ પ્રમાણમાં કોની જરૂર પડે છે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર પડે છે. મતલબ અહીંયા C-4 થવું હોય તો કહેવાય છે કે વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર પડે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય છે ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. અને આને કહેવાય છે ડેલ્ટા IH, આયોનાઇઝેશન એન્થાલ્પી. તો આ પ્રકારે બંને ક્રિયા કરવા માટે કાર્બનને વધુ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડતી હોવાથી કાર્બનની અંદર કાર્બન પાસે C+4 કે C-4 અવસ્થા શક્ય બનતી નથી. તો શું કરશે કાર્બન? તો કાર્બન અન્ય તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક રચના પૂર્ણ કરે છે. જેમ કે કાર્બન જે છે એ શું કરે છે? કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો આપણે 4 છે, 1 2 3 4 દર્શાવે છે. જે અન્ય તત્વો સૌ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે શું કરે છે? એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે.
અને આ પ્રમાણે કાર્બન પોતાની શું કરે છે, અષ્ટક રચના શું કરે છે, પૂર્ણ કરે છે. અને ધ્યાન આપજો કે આ પ્રકારે બનતા બંધને આ પ્રકારે ધ્યાન આપજો લખું છું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતા બંધને શું કહેવાય છે, તો સહસંયોજક બંધ કહે છે. તો ધ્યાન આપજો કે કાર્બનિક સંયોજનની અંદર બધા જ બંધ, કાર્બનિક સંયોજનમાં બધા જ બંધ કેવા છે, તો સહસંયોજક બંધ. તમને કોઈ પ્રશ્ન કરે કે વોટ ઇઝ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, તો કહી શકાય છે કે સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો શું કહેવાય છે, કાર્બનિક સંયોજન કહે છે. તો આ પ્રકારે કાર્બન એ અન્ય તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું કરે છે, અષ્ટકના પૂર્ણ કરીને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. ક્લિયર? તો આ પ્રકારના ગુણધર્મને કાર્બન શું કહેવાય છે, ટેટ્રાવેલેન્સી કહે છે. ઓકે, ચલો ધ્યાનથી જોજો બેટા. તો આપણે જો કાર્બન ટેટ્રાવેલેન્સ મતલબ શું કરે, કાર્બન ને જો C+4 બનવું હોય તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અને આની માટે વધુ પરમાણુની જરૂર પડે છે. તો આયનિક એન્થાલ્પી ડેલ્ટા S ની જરૂર પડે છે. અને જો એને નિયંત્રણ રચના પ્રાપ્ત કરવી હોય તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે. એની માટે શું કરવું પડે છે, એને વધુ પ્રમાણમાં માત્રાની જરૂર પડે છે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની. આમ બંને ક્રિયા કરવા માટે વધુ પડતી ઊર્જાની જરૂર હોવાથી કાર્બનમાં C+4 અને C-4 અવસ્થા શક્ય નથી. પરંતુ શું કરે છે, તો કાર્બન અન્ય તત્વો સાથે શું કરે છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જેમ કે આપણે લખ્યું CH4, હું ફરીથી લખું છું કાર્બન 1 2 3 અને 4 એ અન્ય તત્વો હાઇડ્રોજન સાથે શું કરે છે, આ પ્રમાણે ઇલેક્ટ્રોનની શું કરે છે, ભાગીદારી કરે છે. અને અહીંયા આ પ્રમાણે કાર્બન પોતાની અષ્ટક રચના શું કરે છે, પૂર્ણ કરે છે. અને આ પ્રકારે કાર્બન એ હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું કરે છે, તો સહસંયોજક બંધ બનાવે છે. તો આપણે ધ્યાન આપજો, અહીંયા જ્યારે બંધ બને છે તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાંથી આવે છે. એક ઇલેક્ટ્રોન 2s નો છે, એક 2px માંથી આવે છે, એક 2py માંથી આવે છે, 2pz માંથી આવે છે. ધ્યાન આપજો અહીંયા આવે કે જો અલગ અલગ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન આવતો હોય દરેકની ઊર્જા પણ અલગ અલગ હોય. જો દરેકની ઊર્જા અલગ અલગ હોય તો દરેક બંધની પ્રબળતા અને બંધ લંબાઈ પણ શું છે, શું હોવું જોઈએ, અલગ અલગ હોય. પરંતુ ધ્યાન આપજો કે આ પ્રકારે જે કાર્બન છે મતલબ CH4 છે, તો CH4 માં 4 C mod H બનશે. એ જ પ્રકારે બીજું CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, તો કાર્બન એ શું કરે છે, આ જ પ્રકારે 4 Cl પરમાણુ સાથે કાર્બન શું કરે છે કે અન્ય 4 Cl પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક પૂર્ણ કરે છે. તો અહીંયા પણ જોઈ શકે છે CCl4 માં જોઈ શકે છે CCl4 માં પણ શું છે, તો 4 C બોન્ડ Cl બનશે. આ બધા જ બંધ કયા છે, આ બધા જ બંધ કયા પ્રકારના છે, સહસંયોજક છે. ધ્યાન રાખજો અહીંયા પણ સેમ ટુ સેમ કે કાર્બનના દરેક ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાંથી આવતો હોય તો દરેક બંધની પ્રબળતા અને બંધ લંબાઈ અલગ હોય છે. પરંતુ ધ્યાન રાખજો કે આ પ્રકારના બંધના ક્ષ-કિરણ વર્ણપટના અભ્યાસ પરથી માલુમ પડ્યું કે
બધા જ બંધની બંધ લંબાઈ શું છે? સમાન હોય છે. એટલે કહી શકાય છે સમાન છે મતલબ કહેવાય છે કે કાર્બનની અંદર જે કાર્બન છે એમાં શું છે? સંકરણ થયેલું હોવું જોઈએ. તો પ્રથમ શબ્દ સંકરણ એટલે શું? આપણે અભ્યાસ આગળ કરીએ છીએ તો ધ્યાન આપજો કે અહીંયા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અભ્યાસ કરતા પહેલા કાર્બનના બધા જ ગુણધર્મો એક તો તમે ભણી ગયા કાર્બનમાં એક પ્રકારનો ગુણધર્મ કેટનેશનનો ગુણધર્મ છે. કાર્બનમાં C+4 અને C-4 અવસ્થા શક્ય નથી કારણ કે આ બંને પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરવા માટે વધુ પ્રમાણમાં એની ઉર્જાની જરૂર પડે છે. કાર્બન શું કરે છે કે અન્ય તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું કરે છે? અષ્ટરત્ના પૂર્ણ કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. આપણે જોયું કે જે પ્રમાણે મિથેન છે મતલબ CH4 છે અને CCl4 છે તો બંને પ્રકારના સંયોજનોમાં કાર્બન એ અન્ય તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને સહસંયોજક બંધ બનાવે છે. પરંતુ આપણે ધ્યાન આપવું આવે કે આ પ્રકારે બનતા બંધના બધા જ ઇલેક્ટ્રોન કાર્બનના બધા જ ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાંથી આવે છે. અને જો અલગ અલગ કક્ષકમાંથી આવે તો બધા જ બંધની બંધ લંબાઈ અને પ્રબળતા અલગ અલગ હોય છે. પરંતુ ક્ષ-કિરણ વર્ણપટના અભ્યાસ પરથી માલુમ પડ્યું છે કે ના આ બધા જ બંધની બંધ લંબાઈ કેવી છે? સમાન હોય છે. મતલબ કાર્બનમાં શું થયેલું હોવું જોઈએ? સંકરણ થયેલું હોવું જોઈએ. તો આપણે આગળ અભ્યાસ કરીશું સંકરણ. તો અહીંયા આ ચેપ્ટરમાં કાર્બનમાં આપણે ત્રણ પ્રકારના સંકરણ જોઈશું. એક sp3 sp2 અને sp. તો સંકરણ શું છે અને બસ આપણે થોડા પછી લેક્ચરમાં જોઈશું. ક્લિયર? તો એકવાર ધ્યાનથી